અને હવે આજના દિવસના સૌથી મોટા સમાચાર ઉપર કરીશું નજર। પંચાયત સેવા પસંદગી મંડળના આજના દિવસના સૌથી મોટા સમાચાર। અંતે પંચાયત મંડળનું કેલેન્ડર બહાર પડ્યું છે। ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે। 2026 સુધીનું કેલેન્ડર બહાર પડ્યું છે। ત્યારે TV13 આ અંગે સૌથી પહેલા સમાચાર આપ્યા હતા। 2 દિવસ પહેલા TV13 કહી દીધું હતું કે પંચાયત ભરતીનું પણ કેલેન્ડર બહાર પડશે। પંચાયત સેવા પસંદગી મંડળના સૌથી મોટા સમાચાર અને આ જ સમાચારને લઈ વધુ વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા મૌલિક જોડાઈ રહ્યા છે। મૌલિક, અંતે પંચાયત મંડળનું કેલેન્ડર બહાર પડ્યું, TV13 ની ખબર પર મોહર લાગી છે, શું છે વધુ વિગતો મૌલિક? જે રીતે ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવાર છે તેમના માટે સારા સમાચાર છે તે આવ્યા છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા વર્ષ 2025-26 દરમિયાન યોજાનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવ્યો છે। અને સાથે સાથે આમાં અલગ અલગ જે લેબોરેટરી ટેકનિશિયનથી લઈને વર્ક આસિસ્ટન્ટ સુધીની અલગ અલગ જે સર્વંગ છે તેના માટેની ભરતી છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ TV13 સૌ પ્રથમ આ ભરતી અંગેનું કેલેન્ડર બહાર પડશે તે બાબતે સમાચાર છે તે પ્રસારિત કર્યા હતા। ત્યારે આજે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા આ જે કાર્યક્રમ છે કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે આ જે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો હતા તેમના માટે આ ખુશીના સમાચાર છે। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા માટે।